નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી ભાવનગરથી આવી રહ્યા છે। ભાવનગરમાં આખલાએ આતંક મચાવ્યો। રોડ પર બે આખલાઓની લડાઈમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો। આ દ્રશ્યમાં જોઈ શકાય છે બે આખલાઓ લડી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ આખલાઓને છૂટા પાડવાનો પ્રયત્ન કરતા આખલાએ તેના પર જ હુમલો કરી દીધો। આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે આખલાને છૂટા પાડવાનું પરિણામ આ વ્યક્તિએ કઈ રીતે ભોગવવું પડ્યું હતું। ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તાઓ પર આખલાઓનો આતંક જોવા મળે છે, છતાં મનપાની ઘોર બેદરકારીને કારણે આખલાઓના આતંકનો લોકોએ ભોગ બનવું પડી રહ્યું છે। તો ફરી એકવાર આખું આ દ્રશ્ય આપને બતાવીએ, જ્યાં બે આખલાઓ જાહેર રસ્તા પર લડી રહ્યા હતા અને એ વખતે એક વ્યક્તિ આ બંનેને છૂટા પાડવાનો પ્રયાસ કરે છે અને એ વખતે જ આ આખલો આ વ્યક્તિ ઉપર હુમલો કરી દે છે અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવે છે। બે આખલાઓ જ્યારે લડતા હોય છે ત્યારે આમ તો કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ વાહન હોય કે પછી ગમે તે વ્યક્તિ ત્રાહિત કોઈ પણ વ્યક્તિ આવે ત્યારે તેને નુકસાન જ થતું હોય છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ચિરાગ ત્રિવેદી અમારી સાથે જોડાયા છે। ચિરાગ, જે રીતે આખલાએ એક વ્યક્તિ પર હુમલો કરી દીધો, આ પહેલા આવા કેટલા બનાવો અમદાવાદમાં બન્યા છે અને મનપા તંત્ર કેમ કાર્યવાહી કરવામાં ઊણું ઉતર્યું છે? વાત કરીએ તો આજે બનાવ બન્યો છે, આજ સવારનો બનાવ છે। ભાવનગરના જિલ્લા પંચાયત પાસે જે ચાની કેટલી ઉપર મજૂરની કામ કરતા વૃદ્ધ હતા તેની સાથે આ બનાવ બન્યો હતો। એ વૃદ્ધ બે આખલાઓ જે ઝઘડતા છૂટા પાડવા માટે વચ્ચે પડ્યા હતા ને એને દૂર કરવાની કોશિશ કરી હતી, પરંતુ આખલાએ તેના ઉપર જ હુમલો કરતા તેને પછાડી દીધા હતા ને તેને સામાન્ય ઈજા થઈ હતી। એટલે આમ કહીએ તો મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી વાત કરવામાં આવે છે કે ભાઈ આખલાની સમસ્યાને દૂર કરવામાં આવશે ને અત્યાર સુધીમાં કહીએ તો લાખો રૂપિયા પણ બગાડી દીધા છે, છતાં પણ આજ દિન સુધી આ જે ત્રાસ છે આખલાઓનો એ રસ્તા ઉપરથી ગયો નથી ને ભૂતકાળમાં પણ 2 થી 4 મોત થયાના કેસો સામે આવેલા છે। ત્યારે હજુ સુધી મહાનગરપાલિકાના પેટનું પાણી હલતું નથી, તે જોઈને લોકોની અંદર એક ભય છે અને એક રોષ પણ છે। પંકજ જી, ચિરાગ, જ્યારે આખલાઓ બાજતા હોય છે ને જાહેર રસ્તાઓ પર માતેલા સાણની જેમ ફરતા હોય છે ત્યારે આ અંગે મનપાને ક્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું? શું રજૂઆતો થઈ છે લોકો દ્વારા? આને લઈને અગાઉ પણ રજૂઆતો થઈ છે। વાત કરીએ તો ભાજપના જ પૂર્વ કોર્પોરેટર હતા તેનું પણ એક આખલાને આવવાને કારણે ડરમાં પડી જવાથી મોત નીપજ્યું હતું, જેને લઈને ખુદ ભાજપ સંગઠનની અંદર પણ રોષ છે। ત્યારે વાત કરીએ તો આવા આવેદન અને આવી રજૂઆતો ઘણી વખત પંકજ કરવામાં આવી છે અને આજે કોર્પોરેટરનું મૃત્યુ થયું છે એ હજી તાજું છે। હજી એમ કહીએ તો 3-4 મહિના પહેલા જ આ બનાવ બન્યો હતો, છતાં પણ હજુ સુધી મહાનગરપાલિકાના જે શાસકો છે એના પેટનું પાણી હલ્યું નથી અને આ પ્રકારના કિસ્સાઓ જે આખલાઓ ઝઘડવાના છે જાહેર રસ્તા ઉપર જોવા મળે છે અને આખલાઓને શહેરમાંથી દૂર કરવા માટેની આજ દિન સુધી હજી સુધી મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। જી ચિરાગ, આભાર માહિતી આપવા માટે। તો જે રીતે આખલાઓની લડાઈમાં એક વ્યક્તિએ ભોગ બનવું પડ્યું છે, શું તંત્રને આ અંગેની કોઈ દરકાર નથી? કોઈ જાનહાનિ થઈ તો જવાબદાર કોણ? જોકે અમે ભાવનગરના મેયરને પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે ફોન નથી ઉપાડ્યો। જો તમારા બાળકને સતત ટીવી જોવાની ટેવ હોય તો ટીવી રિમોટથી રાખજો બાળકને દૂર। ડાંગમાં બની છે એક ચેતવણી રૂપ ઘટના। ડાંગના ઘોડવહડ ગામે ટીવીનું રિમોટ ફાટવાથી 9 વર્ષના બાળકને ગંભીર ઈજા પહોંચી। ટીવી રિમોટ ફાટતા સૂરજ ભાગવત નામના બાળકને ઈજા પહોંચી છે। તો ડાંગની આ ઘટના છે જ્યાં ટીવીનું રિમોટ ફાટ્યું છે અને બાળકને ગંભીર ઈજા પહોંચી। ડાંગનું ઘોડવહડ ગામ છે કે જ્યાં ટીવીનું રિમોટ ફાટ્યું અને 9 વર્ષનું એક બાળક છે તેને ગંભીર ઈજા પહોંચી। ઘણી વખત બાળક જાતે જ ટીવીના રિમોટથી ટીવી ઓન કરતા હોય છે, બંધ કરતા હોય છે, ચેનલ બદલતા હોય છે, કાર્ટૂનની સિરિયલો પણ જોતા હોય છે, ત્યારે આ જે કિસ્સો બન્યો છે એ ખરેખર ચેતવણીરૂપ છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાયા છે। કેતન, આ જે વિચિત્ર બનાવ બન્યો છે કે ટીવીનું રિમોટ ફાટ્યું છે, અત્યાર સુધી મોબાઈલની બેટરી છે એ ફાટતી હોય છે, પરંતુ ટીવીનું રિમોટ ફાટ્યું છે, શું છે વધુ માહિતી? શું પંકજ તમને ચોક્કસ જણાવ્યું, ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ઘોડવહડ ગામે એક ઘરની અંદર એક બાળક ટીવીનું રિમોટ રમતો હતો, એ સમય દરમિયાન આ રિમોટ ફાટ્યું હતું। આ 9 વર્ષનો સુરત ભાગવત કરીને જે બાળક છે એ એના હાથમાં અચાનક રિમોટ ફાટતા બાળક દાઝી જવા પામ્યો હતો, જેને લઈ 108ની મદદથી સામગામની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વધુ સારવાર ખસેડવામાં આવ્યો છે। ના રિમોટ અત્યારે હાલ કઈ રીતે ફાટ્યું છે એ તપાસનો વિષય ચાલી રહ્યો છે। જી કેતન, આ જે રિમોટ હતું કઈ કંપનીનું ટીવી હતું અને એ જે રિમોટ ફાટ્યું છે તેને લઈને ટેકનિકલ એક્સપર્ટ શું કહી રહ્યા છે કે શું રિમોટ ફાટી શકે ખરું?
જો ચોક્કસપણે કેમ છે આ ટીવી નું કઈ કંપનીનું રિમોટ હતું એ હજુ હાલ પ્રાપ્ત માહિતી મળી નહીં રહી, પણ આ એક્ઝેક્ટલી બની શકે કે સેલ બંને એક ધ્રુવ સાથે થવાના કારણસર સેલ હિટ થયા હોય અને કદાચ રિમોટ ફાટે એવું પણ બની શકે. જી કેતન, આભાર માહિતી આપવા માટે. ડાંગમાં ટીવી રિમોટ ફાટવાથી આ બાળક ઈજાગ્રસ્ત બન્યું છે. 9 વર્ષનું આ બાળક હતું જે ટીવીના રિમોટને ઓન અથવા બંધ કરવાનું શીખી ગયું હતું. જ્યારે તે રિમોટને ઓપરેટ કરતો હતો એ વખતે જ આ રિમોટ ફાટ્યું. માણાવદર વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિની ફરિયાદ નોંધાઈ છે. કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી પંચને આ ફરિયાદ કરી છે. 3 બૂથ પર ફેર મતદાનની માંગણી કરાઈ છે. મતદાન મથક સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે. અરવિંદભાઈ લાડાણીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. માણાવદરના રફાળા, કોયલાણા, વાલીજાપા બૂથમાં ફેર મતદાનની માંગણી કરવામાં આવી છે. મતદાન મથક પર સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવ્યા. ઉમેદવાર અરવિંદભાઈ લાડાણી તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ મહામંત્રી પણ પોરબંદર પહોંચ્યા. જનરલ ઓબ્ઝર્વરને મળીને રજૂઆત કરવાના છે. માણાવદર તાલુકામાં લોકસભા અને ધારાસભા બંનેની ચૂંટણી હતી. આમાં માણાવદર તાલુકાનું રફાળા ગામ અને કોયલાણા ગામ. કોયલાણા ગામમાં 3 બૂથ છે, રફાળામાં 1 છે અને એક વંથલીનું બૂથ છે, વલીજાપા કહેવાય છે, વાલીજાપા. આ 5 બૂથની અંદર આ લોકોએ બોગસ મતદાન કરેલ છે. બોગસ મતદાન એટલે કે કોઈ મતદાર આવે, આંગળીનું ટપકું થઈ જાય, પછી એને પાછા મોકલી દે ને એ મતની આ બટન દબાઈ આવે. તો આજ મામલે સંવાદદાતા પ્રતિશ શીલુ અમારી સાથે જોડાયા છે. પ્રતિશ, જે ચૂંટણીમાં ગેરરીતિની ફરિયાદ નોંધાઈ છે, કોંગ્રેસના ઉમેદવાર તરફથી આ ચૂંટણી પંચને ફરિયાદ થઈ છે. ચૂંટણી પંચ હવે આ મામલે શું કાર્યવાહી કરી શકે અને ફરિયાદમાં શું કહેવાયું છે? જે પંકજ, ગઈકાલે જે રીતે લોકસભાની 26 બેઠકો માટે ગુજરાતમાં મતદાન થયું હતું, ત્યારે સાથે જ જે જુનાગઢ જિલ્લાનું જે માણાવદર વિધાનસભા છે ત્યાં પણ પેટા ચૂંટણી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીમાં જે 3 ગામો જે છે ત્યાં મતદાન મથકો પર ગેરરીતિ થયાની કોંગ્રેસના ઉમેદવાર જે છે લાડાણી, તેઓએ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે અને આ જે મતદાન મથકો છે ત્યાં ફરીથી મતદાન થાય તેવી તેઓએ ગઈકાલે આરો તેમજ હાલમાં આજે પોરબંદર પણ આજે કોંગ્રેસના ઉમેદવાર તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુ પોંકિયા સહિત તેઓ આજે પહોંચ્યા છે અને આ મામલે ઓબ્ઝર્વરને પણ રજૂઆત કરશે અને આરોને પણ રજૂઆત કરશે કે આ જે જગ્યાએ મતદાનમાં ગેરરીતિ થયાની શક્યતા છે ત્યાં ફરીથી મતદાન થાય, અન્યથા તેઓ જે ચૂંટણી પંચની જે તેઓની જે આગળની કાર્યવાહી છે તે કરશે નહીં. જી પ્રતિશ, આભાર માહિતી આપવા માટે. અમદાવાદના સોલામાં યુવકના થયેલા અપહરણના સીસીટીવી સામે આવ્યા છે. પ્રેમ પ્રકરણમાં અપહરણ થયાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. એક સફેદ રંગની કારમાં યુવકનું અપહરણ થયું હોવાના સીસીટીવી સામે આવ્યા. આ દરમિયાન મારામારી અને ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. બીજી તરફ યુવકના પરિવારજનોએ સોલા પોલીસ પર આરોપ મૂક્યો છે કે પોલીસ આરોપીને છાવરી રહી છે. તો અમદાવાદના સોલામાં યુવકના થયેલા અપહરણના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. પ્રેમ પ્રકરણમાં અપહરણ થયાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. એક સફેદ રંગની કારમાં યુવકનું અપહરણ થયું હોવાના સીસીટીવી સામે આવ્યા છે અને અપહરણ કરતી વખતે મારામારી અને ઝપાઝપી પણ થાય છે એ પણ આ વિડીયોમાં જોઈ શકાય છે. સીસીટીવી ફૂટેજના આ વિડીયો છે. બીજી તરફ યુવકના જે પરિવારજનો છે તેઓ સોલા પોલીસ પર આરોપીને બચાવવાના આરોપ મૂકી રહ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હરમેશ સુખડિયા જોડાઈ ગયા છે. હરમેશ, આ જે અપહરણનું પ્રકરણ છે આખું શું છે અને સોલા પોલીસ ખરેખર શું કાર્યવાહી કરી રહી છે? ચોક્કસથી પંકજ, વાત કરવામાં આવે તો અમદાવાદના સોલા વિસ્તારની ઘટના છે. જે સોલાનો એક યુવક છે તેનું સફેદ કલરની કારમાં 8 થી 10 લોકોએ અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ તેને સોલા થઈ અને ઓગણસ તરફ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં જયારે લઈ જવામાં આવ્યો ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસને જાણ કરતા જે અપહરણકર્તાઓ છે તે લોકો આ જે યુવક છે તેને મૂકીને ફરાર થઈ ગયા હતા. પરંતુ સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે પોલીસે ફરિયાદ તો નહોતી કરી, પરંતુ ફરિયાદના આધારે કોઈ તપાસ નથી થઈ રહી તેવો પરિવારજનોનો આક્ષેપ છે. પરિવારજનોનું કહેવું એવું છે કે પોતાના જે કોર્પોરેટર છે દિનેશ દેસાઈ તે અને તેમના માણસો છે તે લોકોએ આ યુવકને પ્રેમ પ્રકરણની અદાવત રાખી અને તેનું અપહરણ કરી અને તેને ઢોર માર માર્યો હતો. પરંતુ પોલીસ પણ એવું જણાવી રહી છે કે તે લોકોને ઉપરથી પ્રેશર છે અને તેના કારણે તે લોકો કાર્યવાહી નથી કરી રહ્યા તેવું હાલ આજે ભોગ બનનાર છે તેના પરિવારજનોનો આક્ષેપ છે. જી હરમેશ, આભાર માહિતી આપવા માટે.
વાત કરીશું સુરતની. સુરત શહેરમાં મહિલા ગેંગે આતંક મચાવ્યો છે. જી હા, ચાદર ગેંગ તરીકે ઓળખાતી આ મહિલા ટોળકીએ આ વખતે મેડિકલ સ્ટોરને નિશાન બનાવ્યું અને 10,000 થી વધુની ચોરી કરીને ફરાર થઈ ગઈ. આ ગેંગે થોડા દિવસ પહેલા કતારગામ અને ચોક વિસ્તારમાં પણ કેટલીક દુકાનોમાં ચોરી કરી હતી, પરંતુ સુરત પોલીસ હજુ પણ આ ગેંગને પકડવામાં નિષ્ફળ રહી છે. તો સુરત શહેરમાં મહિલા ગેંગ હવે સક્રિય બની ગઈ છે. ચાદર ગેંગ તરીકે ઓળખાય છે આ મહિલા ટોળકી અને મેડિકલ સ્ટોરને હમણાં જ તેણે નિશાન બનાવ્યું અને 10,000 થી વધુની ચોરી કરીને ફરાર થઈ ગઈ. પોલીસ હજુ આ મહિલા ટોળકીમાંથી એક પણ ચોર ટોળકીને પકડી નથી શકી. વધુ માહિતી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, આ મહિલા ગેંગ કેટલા સમયથી સક્રિય છે અને આ પહેલા કેટલી દુકાનોના તાળા તોડવામાં સફળ રહી છે? જી કીર્તેશ. ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું. તો આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે મહિલા ગેંગ છે એ ચાદર લપેટીને ચોરીને અંજામ આપે છે. આણંદના વિદ્યાનગરના મોટા બજારમાં મોડી રાત્રે બીઓબીના એટીએમમાં તોડફોડ થવાનો જે મામલો સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ. એટીએમમાં પૈસા ઉપાડવા આવેલા એક ગ્રાહકે એટીએમમાં પૈસા ન હોવાથી એટીએમમાં તોડફોડ કરીને ભાગી છૂટ્યો, જે મામલો આસપાસના લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં બ્લોક 1 નીચેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. મૃતદેહ ઇન્દ્રપ્રસ્થ ટાવરની બહારની વ્યક્તિનો હોવાનું સામે આવ્યું છે. જો કે આ વ્યક્તિની હત્યા કરાઈ છે કે તેણે આત્મહત્યા કરી છે તે અંગે પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં ઇન્દ્રપ્રસ્થ ટાવર બ્લોક A પાસેથી એક મૃતદેહ મળી આવ્યો છે. જો કે એ સોસાયટીની બહારનો કોઈ વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે. પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. હત્યા છે કે આત્મહત્યા એ દિશામાં પણ હાલ તપાસ ચાલી રહી છે. અને હવે એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. આરટીઈ હેઠળ પ્રવેશ મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે, જેમાં રાજ્ય સરકારે કહ્યું છે કે આરટીઈ પ્રચાર પ્રસાર માટે જાહેરાતો અપાઈ હતી અને પબ્લિક અવેરનેસ માટેના પ્રયાસો પણ થયા હતા. આ અંગે હાઈકોર્ટે કહ્યું છે કે સરકાર તેના પગલાંનું સોગંદનામું કરે, એટલે કે સરકારે જે પગલાં લીધા હોય એ માટેનું સોગંદનામું કરે. અને સરકારે જે જવાબ રજૂ કર્યો છે તેનાથી કદાચ કોર્ટ ખુશ નથી દેખાઈ રહી, સંતુષ્ટ નથી દેખાઈ રહી. આરટીઈ હેઠળ પ્રવેશ મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે આરટીઈ પ્રચાર પ્રસાર માટે જાહેરાત અપાઈ હતી, પબ્લિક અવેરનેસ પણ કરવામાં આવી રહ્યું છે, પબ્લિકને વધારે ને વધારે જાગૃત પણ કરવામાં આવી રહ્યું છે કે આરટીઈ શું છે અને કઈ રીતે એ અંતર્ગત ગરીબ બાળકોને પ્રવેશ મળી શકે. ત્યારે આ અંગે હાઈકોર્ટે કહ્યું છે કે સરકાર તેના પગલાંનું સોગંદનામું રજૂ કરે. સરકાર તેના પગલાંનું સોગંદનામું કરે એવું હાઈકોર્ટે કહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક કોર્ટ સંતુષ્ટ નથી દેખાઈ રહી. સંવાદદાતા સંજય જોશી અમારી સાથે જોડાયા છે. સંજય, હાઈકોર્ટે સરકારને કહ્યું છે કે સરકાર તરફથી જે પગલાં લેવાયા હોય તેનું સોગંદનામું કરે, તો શું સરકાર તરફથી જે જવાબ રજૂ થયો છે તેનાથી કોર્ટ સંતુષ્ટ નથી? ચોક્કસથી આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન એ બાળકોના ભણવા અધિકાર માટેનો એક કાયદો છે અને રાજ્ય સરકાર તેના અંતર્ગત દર વર્ષે જે છે ગયા વર્ષે પણ લાખ જેટલા બાળકોને તેની અંતર્ગત સમાવવામાં આવ્યા હતા અને આ વખતે પણ 1.17 લાખ બાળકોને સમાવવામાં આવશે તેવું જણાવ્યું છે. તેને લઈને ગત જે સુનાવણી હાથ ધરવામાં આવી તેની અંતર્ગત અરજદારે પીએલમાં એવી રજૂઆત કરી હતી કે આ જે આરટીઈ હેઠળ જે માહિતી જે ફોર્મ ભરવાનું હોય છે તેને લઈને કોઈ પ્રચાર પ્રસાર કરવામાં આવતો નથી. કે ફોર્મ કઈ રીતે ભરવું તે બાળકોને કે તેમના માતા પિતાને, તેમના પેરેન્ટ્સને ખ્યાલ હોતો નથી. તેને લઈને તેઓ કઈ રીતે આની અંતર્ગત એડમિશન લઈ શકે તેની પણ જ્ઞાન હોતું નથી. તેને લઈને હાઈકોર્ટે જે સરકારને તમે શું આ અંગે કામગીરી કરી છે, તમે કઈ રીતે લોકો સુધી આ વાતને પહોંચાડો છો, તેને લઈને જે છે તમને જવાબ રજૂ કરવા માટે કહ્યું હતું. તેમ પણ કહ્યું હતું કે તમારી જે એડમિશન પ્રોસેસ છે તેની પ્રક્રિયા શું છે તે પણ હાઈકોર્ટમાં જણાવો. જો કે સરકાર દ્વારા આજે જયારે આ સુનાવણી હાથ ધરાઈ ત્યારે એવી રજૂઆત કરવામાં આવી હતી કે તમે આરટીઈ હેઠળ પ્રવેશ માટેની સંપૂર્ણ જાહેરાતો પ્રચાર પ્રસાર અમારા તરફથી કરવામાં આવ્યું છે અને અમે તેને લઈને જનજાગૃતિ પણ કરતા હોઈએ છીએ. જો કે સરકારે તમામ જે તેમના દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તેને એફિડેવિટ સ્વરૂપે કોર્ટમાં રજૂ કરવા માટે આદેશ કર્યો છે. વધુ સુનાવણી જે છે શુક્રવારે હાથ ધરવામાં આવશે. જી સંજય, આભાર માહિતી આપવા માટે. અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા અંતર્ગત અત્યાધુનિક બેગ ચેકિંગ સિસ્ટમ લગાડવામાં આવશે. આ બેગની 3D ઇમેજ સાથે સામાનનું આધુનિક રીતે ચેકિંગ કરવામાં આવશે. આ સિસ્ટમને CTX કહેવાય છે. હવે પછી એરપોર્ટ પર કોમ્પ્યુટર
ટોમોગ્રાફી એક્સરેથી સામાનનું ચેકિંગ થશે. કુલ 5 મશીન ચેકિંગ માટે એરપોર્ટ પર મૂકવામાં આવશે. ખેડૂત હિતરક્ષક સમિતિએ કેશોદ યાર્ડમાં નાફેડ દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ મૂક્યો છે. તુવેર ખરીદીમાં ગેરરીતિ થયાનો આક્ષેપ લગાવ્યો છે. આ મામલે ખેડૂત હિતરક્ષક સમિતિ અને નાફેડ તપાસ અધિકારી વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો. ખેડૂત હિતરક્ષક સમિતિએ ખેડૂતોના નામે વેપારીઓની તુવેર ખરીદી લીધી હોવાનો આક્ષેપ કર્યો છે. સવારે આપણે વાત થઈ હતી કે તમે કીધું હતું હું કોઈ ખેરખાઈને છોડીશ નહીં તુવેરદારના ભ્રષ્ટાચારમાં. અત્યારે માર્કેટની યાર્ડમાં થપ્પા માર્યા છે એના ચાઇના હાલે છે. બોગસ માલ એક બાજુ થપ્પો થાય છે. બરાબર, તમે તપાસ અધિકારી છો. કલેક્ટર પારઘી સાહેબ મેં વાત કરી છે. બરાબર, કેશોદ પોલીસ સ્ટેશન પીઆઈ ઝાલા સાહેબ વાત કરી છે. અત્યારે મીડિયા મારી સાથે છે અને હું ખેડૂતને બોલાવું છું, 100 થી વધારે ખેડૂતને આ તાલુકાના. અત્યારે તમારા કચરો તુવેર જે 100 રૂપિયાનું મણ નો કોઈ લે, ઢોર પણ ના ખાય, એના થપ્પા અલગ લાગ્યા છે અને ચાઇના હાલે છે. બરાબર, આ અમે જ રોકાયું છે. આ બાબતમાં તમારું શું કહેવાનું છે? તમે શું પગલાં લ્યો છો અત્યારે તાત્કાલિક? કોઈ વાંધો નહીં, તો તમારે આ જે અત્યારે જે થપ્પા માર્યા છે બરાબર, તો રાતોરાત જ ભરાય ને સાહેબ. તમે કહેતા હતા કે આની અંદર કોઈને ખેરખાને છોડવામાં નહીં આવે, તો શું કામ આ તમે એને સફાઈ કરવા દો? એ તો તમને ખબર હોય ને, તમારું આજે સુઈ તો થતું હોય ને સાહેબ. તુવેરના ચાઇના મારે છે અને નબળો માલ સાઈડમાં કાઢે છે કચરો, અને હારી તુવેરના કટ્ટા ભરાય છે. આ જે રિજેક્ટ થઈ ગયેલો માલ છે એની સફાઈ હાલે છે. તપાસ નહીં, અમે અહીંથી ખેડૂતોને હું બોલાવું છું. અહીંથી અમે કોઈ ઉઠવાના નથી સાહેબ, એટલે જે પગલા લેવા હોય સમજી નથી. એમ કોઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. તમે તમારું કામ કરો, હું મારું કરું. ઓકે. માત્ર ભ્રષ્ટાચાર દબાવી દેવાની વાત છે. આ ધ્યાને વાત આવતા જુનાગઢ કલેક્ટર ડોક્ટર પારઘી સાહેબ સાથે મેં ટેલિફોનિક વાતચીત કરી છે. પારઘી સાહેબ પોતે આ ભ્રષ્ટાચારનો બચાવ કરતા હોય એવી રીતે કે અમે ચૂંટણી કામની અંદર પડ્યા છીએ, એની પાસે કોઈ સ્ટાફ નથી. પુરવઠા કેશોદ મામલતદારને મેં ફોન પર વાત કરેલી છે, કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ ઝાલા સાહેબને વાત કરેલી છે. માત્ર ને માત્ર કિસાનોને લાત મારવા માટે આ ચાલુ સરકાર અને એમના મળતિયાઓ અને સરકારશ્રીના કર્મચારીઓ દ્વારા એક મોટું કૌભાંડ છે. આ કૌભાંડને કોઈ પણ ભોગે દબાવી દેવામાં આવશે નહીં અને કૌભાંડ કરનારાઓને સાખી લેવા ન જોઈએ. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર ઠપ્પ થઈ જતા કામકાજ અટકી પડ્યા છે. ઓનલાઈન સર્વરમાં ટેકનિકલ ફોલ્ટ થતા કર્મચારીઓને સતત એરર જોવા મળી રહી છે, જેના પગલે રેશન કાર્ડની વિવિધ કામગીરી સાથે વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. મતદાન સંપન્ન થતા 1 મહિના પછી 23 મેના રોજ મતગણતરી થશે. ત્યાં સુધી વોટ જેમાં છે તે ઈવીએમને 3 લેયર સિક્યુરિટીમાં ગોઠવાશે. ઈવીએમ અર્ધલશ્કરી દળોના હવાલે કરાયા છે. બીજા લેયરમાં એસઆરપી અને ત્રીજા લેયરમાં સ્થાનિક પોલીસ રહેશે. જ્યારે કે ગાંધીનગર બેઠકના ઈવીએમ ગાંધીનગરની સરકારી સાયન્સ કોલેજ અમદાવાદ, પશ્ચિમ બેઠકના ગુજરાત કોલેજ અને અમદાવાદ પૂર્વના ઈવીએમ એલડી એન્જિનિયરિંગ કોલેજના ખાસ સ્ટ્રોંગ રૂમમાં રખાયા છે. જે તે લોકસભાના બેઠકના રિટર્નિંગ ઓફિસર અને રાજકીય પક્ષના પ્રતિનિધિ એવા પંચોની હાજરીમાં વિડીયોગ્રાફી સાથે સ્ટ્રોંગ રૂમને સીલ કરવામાં આવ્યા. એન્ટ્રી એક્ઝિટ માટે એક જ દરવાજો રહે છે, જ્યારે કે બાકીના બારી દરવાજા સીલ કરાયેલા હોય તેવા સ્ટ્રોંગ રૂમને વિધિવત સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ એટલે કે અર્ધલશ્કરી દળોને સોંપવામાં આવ્યા. તદુપરાંત સ્ટ્રોંગ રૂમની ફરતે સીસીટીવી ગોઠવાયેલા હોય છે. 24 કલાક સર્વેલન્સ માટે ખાસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે, જે સ્ટ્રોંગ રૂમની મુલાકાતે આવતા જતા દરેક વ્યક્તિની નોંધ બુકમાં કરાશે. સ્ટ્રોંગ રૂમના પહેલા જે લેયર છે એમાં સીપીએમએફ અને સીસીટીવીનું સર્વેલન્સ છે. બીજા લેયરમાં એસઆરપીએફની ટીમ સ્ટ્રોંગ રૂમની ફરતે નજર રાખે છે અને ત્રીજા લેયરમાં સ્થાનિક પોલીસ ગોઠવાયેલી હોય છે, જેમાં કુલ 4 પીએસઆઈ અને 35 પોલીસકર્મી તૈનાત રહેશે. આજે 6 વાગે પછી આપણે વોટર ટર્નઆઉટનું આપણે સુવિધા પોર્ટલ ઉપર અપલોડ કર્યું. એના મારફતે આખા દેશમાં પોલિંગના પર્સન્ટેજ પણ જોઈ શકાય છે. એના પછી દરેક મતદાન જે થયું ઈવીએમ મશીન્સ, પોલ્ડ ઈવીએમ મશીન્સને આપણે
ટેમ્પરરી સ્ટ્રોંગ રૂમ્સ આપણે દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી અંદર લાવવામાં આવ્યું છે. ત્યાં લગભગ 3 કલાક 4 કલાક દરેક ફોર્મ્સની ચકાસણી, પ્રિસાઇડિંગ ઓફિસર રિપોર્ટ, માઇક્રો ઓબ્ઝર્વર રિપોર્ટ, આ બધું ચકાસણી થયા બાદ એની બધા પેકિંગ કેસ કરીને સીલ કરીને તે આપણે પરમનન્ટ સ્ટ્રોંગ રૂમ આપણે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મૂકવામાં આવ્યું છે. અને એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. સરકારી હોસ્પિટલોમાં વેન્ટિલેટરને લઈને હાઈકોર્ટે આકરું વલણ દાખવ્યું છે. હાઈકોર્ટના તંત્રને વેધક સવાલો પણ રહ્યા છે. સિવિલમાં સુવિધાઓને લઈને જવાબ માંગ્યો છે. વેન્ટિલેટર અને અન્ય મેડિકલ સુવિધાઓનો અભાવ કેમ? જરૂર કરતા માત્ર 50% જ વેન્ટિલેટર ઉપલબ્ધ છે. તો આ તમામ બાબતોને લઈને હાઈકોર્ટે સરકારને વેધક સવાલ કર્યા છે. સરકારી હોસ્પિટલમાં વેન્ટિલેટરને લઈને હાઈકોર્ટે આકરું વલણ અખત્યાર કર્યું છે અને વેધક સવાલો તંત્રને પૂછ્યા છે. સિવિલમાં સુવિધાઓને લઈને જવાબ માંગ્યો છે. વેન્ટિલેટર અને અન્ય મેડિકલ સુવિધાઓનો અભાવ કેમ છે? જરૂર કરતા માત્ર 50% જ વેન્ટિલેટર શા માટે રાખવામાં આવ્યા છે? કેમ પૂરતા વેન્ટિલેટરની સુવિધા નથી? સરકારી હોસ્પિટલમાં વેન્ટિલેટરને લઈને હાઈકોર્ટે આકરી પ્રતિક્રિયા આપી છે. બનાસકાંઠાના થરાદ પાસેની મુખ્ય કેનાલમાં યુવકે ઝંપલાવ્યું છે. ચંપલ અને બાઇક મૂકીને આ યુવક કેનાલમાં કૂદી પડ્યો. યુવકના આપઘાતનું કારણ અકબંધ હોવાનું જાણવા મળ્યું છે અને સ્થાનિક તરવૈયાની મદદથી યુવકની શોધખોળ હાથ ધરાઈ રહી છે. નવસારી જિલ્લાના કુરેલ ગામમાંથી 3 વર્ષનો દીપડો પાંજરે પુરાયો. વન વિભાગે 3 દિવસ પહેલા એક ખેડૂતના ખેતરમાં પાંજરું મૂક્યું હતું, જે બાદ દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. તો નવસારી જિલ્લાના કુરેલ ગામમાંથી 3 વર્ષનો દીપડો પાંજરે પૂરવામાં આવ્યો. વન વિભાગે 3 દિવસ પહેલા એક ખેડૂતના ખેતરમાં પાંજરું મૂક્યું હતું, જે બાદ દીપડો પાંજરે પુરાતા